વેલકમ ઓન ધી શો ખાના ખજાના. ફૂડ ઇઝ અ ફ્યુઅલ, એટલે કે શરીરને કાર્યરત રાખવા માટે, એની હેલ્થ મેન્ટેન રાખવા માટે, એક એનર્જી માટે હંમેશા ફૂડની જરૂર તો પડે જ છે. જેમ કે તમારી કાર, એને પણ ફ્યુઅલ કે પેટ્રોલની જરૂર પડે જ છે ને કાર્યરત રહેવા માટે. પણ આજકાલ ફેશન છે કે વેટ રિડ્યુસ કરવું હોય તો સ્ટારવેશન અથવા તો ફાસ્ટિંગની મેથડ અપનાવી. હા ચોક્કસ, ભૂખ્યા રહેવાથી તમારું વજન તો ઓછું થશે જ, પણ એની સાથે જે એનર્જી મેન્ટેન રહેવી જોઈએ દિવસભર કાર્ય કરવાની, એ બિલકુલ નહીં રહે. તમે જલ્દીથી થાકી જશો, એક્ઝોસ્ટ થઈ જશો, તમારા સ્કિન અને હેરનો ગ્લો પણ જતો રહેશે. તો શું કરવું? જે નેસેસરી ફૂડ છે એનું હંમેશા ડાયટમાં ઇન્ક્લુડ કરવું જોઈએ. જેમ કે કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, સપ્રમાણ ફેટ, મિનરલ્સ છે, વાઇટામિન્સ છે અને પૂરતા પ્રમાણમાં પાણી. તો જ એક બેલેન્સ ડાયટ રહેશે અને તમારી હેલ્થ અને એનર્જી પણ મેન્ટેન રહેશે. અને આવા બેલેન્સ ડાયટની ટિપ્સ લેવી હોય અથવા તો કઈ કઈ રેસીપી એમાં લઈ શકાય, એના ઉપાય જાણવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. અમારો શો કે જેમાં હેલ્ધી રેસિપીઝ, પરંપરાગત વાનગીઓ, અલગ અલગ ક્યુઝિનની વાનગીઓ અને સાથે હેલ્થને કઈ રીતે મેન્ટેન રાખવી તેની ટિપ્સ પણ અમે લઈને આવી પહોંચીએ છીએ. તો આજના અમારા શોમાં એક સરસ મજાની વાનગી તમને શીખવાડીશું અને વાનગી આપણને કોણ શીખવાડશે, કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે અને કેટલો સમય લાગશે, તે બધા જ માટે આપણે મળવું પડશે આપણા કુકિંગ એક્સપર્ટને. તો ચાલો તેમને મળી લઈએ. ભાઈ, જ્યારે હેલ્થની વાત થતી હોય અને એમાં પણ ખાસ પ્રોટીનની, પ્રોટીન શેના માટે જરૂરી છે? આપણી ઇમ્યુનિટી પ્રોવાઈડ કરવા માટે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ મેળવવા માટે. એ ઉપરાંત દરેકે દરેક કોષ જે શરીરમાં આવેલા છે તેના બંધારણ માટે પણ પ્રોટીન એટલું જ અગત્યનું છે. ભાઈ, જ્યારે હેલ્થની વાત કરતા હોઈએ અને એમાં પણ ખાસ પ્રોટીનની, તો સૌથી પહેલી વસ્તુ જે યાદ આવે છે એ છે વિવિધ પ્રકારના કઠોળ. તો આજે એવી જ એક કઠોળમાંથી બનતી સરસ મજાની વાનગી શીખવાની છે અને એ આપણને શીખવાડશે ભૂમિકાબેન સોની. તો ચાલો તેમને મળી લઈએ. કેમ છો ભૂમિકાબેન? ફાઇન. વેલકમ ઓન ધી શો ખાના ખજાના. થેન્ક યુ. આજે અમારા શોમાં આવીને તમને કેવું લાગે છે? હેપી ફીલ. ઓકે, અમારો શો તમે રેગ્યુલર જુઓ છો? હા. તો એમાંથી તમને કઈ કઈ વસ્તુ જાણવા મળે છે? અથવા તો એવી કોઈ રેસીપી જે તમે ઘરે ટ્રાય કરી હોય અને તમને બહુ જ ગમી હોય? હા, ઘણું બધું એમ જો કે મારું પોતાનો જે શોખ છે એ હું આના દ્વારા પૂરો કરી શકું છું. ઓકે, અને એમાં અમે ટિપ્સ પણ આપીએ છીએ, પણ તમે હા, ધ્યાનથી tips નોટ follow ડાઉન કરો છો? છું. ઓકે, તો આજે આ પહેલી વખત તમારો ઓન સ્ક્રીન એપિયરન્સ છે, રાઈટ. તો નર્વસ નથી ને બિલકુલ? થોડી ઘણી, પણ એટલું બધું નહીં. ઓકે, વેરી ગુડ. એક પ્રકારનું એન્કરેજમેન્ટ તો હોવું જ જોઈએ, ઇન્સ્પિરેશન હોવું જોઈએ કે આ વસ્તુ હું કરી જ લઈશ. રાઈટ, થોડુંક એચીવ કરવાની ઈચ્છા છે એટલે થાય. યસ, અને એઝ અ હાઉસવાઈફ હંમેશા આપણે ઘરે તો કુકિંગ કરતા જ હોઈએ. ઇવન ફેમિલીમાં જે મેમ્બર્સ એમની ડિમાન્ડ પ્રમાણે આપણે કુક કરતા હોઈએ, Right. એટલે કુકિંગનો બિલકુલ ભય ના હોય. ના, એ નથી. ઓકે, તો આજે કઈ વાનગી તમે શીખવાડવાનો છો? એકચ્યુઅલી આ દિલ્હીની આઈટમ છે, આલુ ટિક્કી ચાટ છે. ઓકે. ઓકે, એમાં મેં મારી સાથે થોડું ઇનોવેશન કર્યું છે. અચ્છા. એટલે નામ છે ને દિલ્હી ટિક્કી ચાટ જ છે. ઓકે, દિલ્હી આલુ ટિક્કી ચાટ. હા, આલુ ટિક્કી કહી શકાય છે આપણે. ઓકે, એટલે એક ટ્રેડિશનલ વાનગી છે, હા, પણ એમાં તમે તમારી રીતે હા, થોડું મેં ઇનોવેશન પણ innovation કર્યા કર્યું છે થોડું. ઓકે, તો આ વાનગી બનતા કેટલો સમય લાગશે? એમાં એકચ્યુઅલી પ્રિપેરેશનમાં વાર લાગે છે, બનતા તો 15-20 મિનિટ. Okay. અલગ અલગ વસ્તુ બનાવવાની હોય છે, એટલે જો પ્રિપેરેશન તમારી પાસે રેડી છે તો બનતા વાર નથી લાગતી. આલુ ટિક્કી ચાટ બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે? બોઇલ પોટેટો છે, આદુ મરચાંની પેસ્ટ છે, જીરું છે, કોર્નફ્લોર છે, ચણાનો લોટ છે, બાફેલા કાબુલી ચણા છે, બ્રેડ ક્રમ્સ છે, બધા મસાલા છે, મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, અને આ બધું ગાર્નિશિંગ માટે કાંદા, ટામેટા, ઓકે, અને કોથમીર. કોથમીર. યસ, તો આપણે વાનગી બનાવવાની શરૂઆત કરી લઈએ. સૌથી પહેલાં શું કરીશું? પહેલાં આપણે ટિક્કી બનાવીશું. ઓકે. એના માટે મને બાઉલ આપો. યસ, પહેલાં આપણે આલુ ટિક્કીની ટિક્કી રેડી કરવાની છે. હા, પહેલાં ટિક્કી રેડી કરી એને ફ્રાય કરીશું. ઓકે, ચોક્કસ. તો સૌથી પહેલાં બાઉલમાં શું લઈશું? પહેલાં બાઉલમાં આપણે લઈશું બોઇલ પોટેટો. ઓકે, અત્યારે કેટલા નંગ પોટેટો આપણે બાફીને રેડી રાખ્યા છે? મેં ટોટલ 3 નંગ છે. ઓકે, એને પાર બોઇલ કરવાના છે કે કમ્પ્લીટલી કૂક કરી લેવાના છે? કમ્પ્લીટલી કૂક કરો. ઓકે, અને ત્યારબાદ હાથથી એને મસળી લેવાના એને છે? મેશ કરી લઈએ છે. ઓકે, પોટેટો તો આપણે મેશ કરી લીધા, હવે શું એડ કરવાનું છે? હવે એની અંદર આપણે બ્રેડ ક્રમ્સ ઓકે, લગભગ 2 કે 3 ટેબલસ્પૂન 2 કે જેટલો 3 ટેબલસ્પૂન બ્રેડ ક્રમ્સનો. યસ, આપણે એડ કર્યું છે. ત્યારબાદ એના પછી જોઈશે મરચાં અને આદુની પેસ્ટ આપણે જે કીધી હતી. ઓકે, એ લગભગ આપણે 1 ટેબલસ્પૂન હા, જેટલી એડ કરીશું. 1.5 ટેબલસ્પૂન. પછી જેવું સ્પાઇસી કરવું હોય એ હા. રીતે છે. પછી થોડું જીરું નાખીશું. Yes. હવે આ ઓપ્શનલ છે, કોઈને જીરું વાટેલું નાખવું હોય તો પણ નાખી શકાય. અચ્છા. આપણે આખું નાખીશું. ઓકે, એ હાફ હાફ ટેબલસ્પૂન.
અને ત્યાર પછી મીઠું, સ્વાદ અનુસાર સ્વાદ અનુસાર મીઠું. ઓકે આ બધાને આપણે મેશ કરી અને એના બોલ કરી દઈશું. ઓકે બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી અને એના એના બોલ બોલ વાળીશું અને આપણી ટીકી રેડી કરવાની છે. હા, ટીકી રેડી કરીશું અને ટીકીને પછી આપણે થોડું કોર્નફ્લોરના રગદોળી લઈશું. તમને કુકિંગનો આટલો બધો શોખ છે, તમે નવા નવા ક્રિએશન પણ કરો છો, રાઈટ. તો તમને કયા ક્યુઝિનની વાનગીઓ બનાવવી વધુ ગમે છે? મને સાચું કહું તો મારા સનને જે ફાવે મને બહુ જ ગમે. એને જે ગમે એ યંગ છે અને ટીને એમાંથી નીકળ્યો છે એટલે બહારનું જંક ફૂડ થાય એના કરતાં બેટર છે કે હું ઘરે રેડી કરીને એને જમાડું. મને બહુ જ ગમે છે. હંમેશા એવું થાય કે બાળકોને જે વાનગીઓ ભાવતી હોય એ આપણે સૌથી પહેલા એને એક્સપેરિમેન્ટ કરીએ અને એમને બનાવીને ખવડાવીએ. Right, right, એની એક મજા જ અલગ હોય. રાઈટ. તો સૌથી વધારે તમારા હાથની કઈ ડીશ એને ભાવે છે? મારા હાથનું એને બધું જ ભાવે છે. ઓકે હા, એટલે એવું કાંઈ જ નથી. બસ એને જે ઈચ્છા થાય કે મમ્મા આ બનાવો, બસ મમ્મા એ રીતે પછી એક્સપેરિમેન્ટ કરીને બનાવે અને સક્સેસ બી થવું છું એમાં. ઓકે બરાબર છે. આ બરાબર મિક્સ કરી આ લીધું છે. બરાબર મિક્સ કર્યું છે. પછી એને આપણે બોલ કરી દઈશું. ઓકે બોલ કરી એને થોડાક પ્રેસ કરી દઈશું. બરાબર છે. ટીકીનું જે આ ફોર્મ હોય ટીકી ફોર્મમાં કરી દઈશું એને. પછી મને ટીકી મૂકવા માટે એક પ્લેટ આપશો? યસ. ઓકે હું તમને પ્લેટ આપી દઉં છું જેમાં આપણે સરસ મજાની ટીકી વાળી અને પ્લેટમાં મૂકી દેવાની હા, છે. ટીકી પહેલાં રેડી કરી દઈએ. ઓકે પછી એ ટીકીને આપણે કોર્નફ્લોરમાં રગદોળવાની છે. પછી ફ્રાય કરીશું. પછી તમે fry જરા તેલ ગરમ મૂકી દેશો? યસ આપણે તેલ પણ ગરમ મૂકી દઈએ ત્યાં સુધી કે જેથી તેલ ફટાફટ ગરમ થઈ જાય અને ટીકી બની જાય. રાઈટ છે. ઓકે કુકિંગનો તો તમને શોખ છે જ પણ એ Right. સિવાય બીજી કઈ કઈ એક્ટિવિટીઝ છે જે તમે કરો છો? હું બિઝી રહેવા માટે આમ જુઓ તો હાઉસવાઈફ છું પણ એક્ટિવ વુમન પણ છું સાથે સાથે. ઓકે હું ઇમિટેશન જ્વેલરી જે 1 ગ્રામ જ્વેલરીનું છે જ્વેલરીનું બિઝનેસ બી કરું છું. સાથે સાથે ફેશન ડિઝાઇનિંગનું બી કરું છું. Okay. અને બીજી બધી અધર પ્રવૃત્તિ તો બહુ જ કરું છું કે યોગામાં જાઉં છું, વોક કરું છું. મારું ફ્રેન્ડ સર્કલ બી બહુ મોટું છે. કિટી પાર્ટીઝમાં જાઉં છું. ઓકે ઓકે. એટલે ખાસું બિઝી શેડ્યુલ તમારું રહેતું હા, હશે. હાઉસવાઈફ પણ બહુ બિઝી છું. યસ મને નાની પ્લેટ આપશો જેમાં આપણે કોર્નફ્લોર કરીને થોડું સારું પડશે. ઓકે કોર્નફ્લોરમાં આપણી જે ટીકી રેડી થઈ ગઈ છે હા. એને રગદોળીને આપણે એને રેડી કરી રગદોળીશું. લઈશું. તો યોગા અને પ્રાણાયામમાં તમે રેગ્યુલર જાઓ છો હા. તો તમે કયા કયા ચેન્જીસ ફીલ કરો છો કે હંમેશા પ્રાણાયામ ને યોગા જો અર્લી મોર્નિંગ કરીએ તો એક એનર્જી આવે છે આખા દિવસની કામ કરવાની અને આપણું જે માઇન્ડ છે એને પણ થોડી પીસ મળે છે. તો તમારું પોતાનું શું માનવું છે કે લેડીઝે આવી રીતે યોગા અને પ્રાણાયામ કરવું જોઈએ રૂટીન લાઈફમાં? હા, એનાથી શું થાય છે કે આપણે જે લાઈફ બહુ ભાગમભાગવાળી છે, સ્ટ્રેસફુલ છે, Yes. એમાંથી પીસફુલ ખાસું એવું આપણે મેન્ટેન Exactly. આપણે પોતાના માટે જે આપણે કરીએ છીએ કે એટલું તો આપણને ફીલ થાય છે કે આપણે આપણી પોતાની લાઈફ માટે કે આપણે પોતાના માટે આપણે કશું કરવું કંઈ છે. કરવું જોઈએ કશું કારણ કે એવું કરવું નથી કે જોઈએ. વર્કિંગ વુમનને સ્ટ્રેસ હોય. આજકાલ હાઉસવાઈફને પણ એટલું જ વસ્તુઓ મેનેજ કરવાની છે ઇવન એમનાથી વધારે. એકચ્યુઅલી ખબર નહીં બધાની મેન્ટાલિટી એવી છે કે હાઉસવાઈફ એટલે સી ઇઝ ફ્રી. યસ પણ એવું નથી હોતું. હા, એ બિગેસ્ટ રિસ્પોન્સિબિલિટી છે અથવા તો ડ્યુટી છે. એ બહુ જ મોટી ડ્યુટી છે કે બધાના ટાઈમ મેનેજ કરીને પછી હા, ચાલવાનું છે. હા, અને પછી સમય મળે તો પછી સમય પોતાના મળે માટે છે તો તમે કંઈક પોતાને કરી શકો. અને એમાં પણ જ્યારે આપણા જેવી વુમન્સ ઘર સંભાળવાની સાથે અધર એક્ટિવિટીઝ કરે છે ત્યારે એ વખતે યોગા અને પ્રાણાયામ ખૂબ જ અગત્યના છે. બટ થઈ જાય છે. થઈ જાય થઈ છે જાય મન મક્કમ હોય અને જો તો કરવાની થઈ ઈચ્છા જાય. હોય હા. તો કંઈ પણ થઈ તો શકે. થઈ જાય. તમે પોતે ઈચ્છા રાખો કે મારે કરવું છે તો થઈ જશે. ઇઝીલી થઈ જશે. એક્ઝેક્ટલી આપણા ઇન્સ્પિરેશન આપણે પોતે જ છીએ. આપણી 6 ટીકી રેડી થઈ ગઈ છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. હા. તો હવે ડીપ ફ્રાય કરી લઈશું. હવે આપણે એને ટીકી રેડી છે ડીપ ફ્રાય કરી લઈશું. યસ અને ટેમ્પરેચર કેવું રાખવાનું છે? ટીકી જ્યારે એડ કરીએ છીએ ત્યારે ફાસ્ટ ગેસ રાખીએ છીએ. Okay. અને પછી જ્યારે એમ થાય કે અંદર ટીકી એડ થઈ ગઈ છે પછી સ્લો ફ્લેમ ઉપર કરીએ છીએ. ચોક્કસ. એટલે પહેલાં તો ટેમ્પરેચર હાઈ રાખીને બધી જ ટીકીને પેનમાં લઈ લઈશું. હા. આની જગ્યાએ આને શેલો ફ્રાય પણ કરી શકાય હા, આને સેલો ફ્રાય કરી શકાય છે. એટલે વધુ હેલ્ધી વર્ઝન મળે એનું. વધુ હેલ્ધી વર્ઝન મળે. યસ અને હવે ટેમ્પરેચર ધીમું કરી લેવાનું છે. હા. ઓકે અને બિલકુલ ગુલાબી થાય એવી થોડી રીતે બ્રાઉનીશ થવા દેવાની છે. ગુલાબી કરતાં થોડી વધારે. Brown. અને બ્રાઉન બહુ વધારે પડતી બ્રાઉન બી નથી કરતા આપણે એને. ઓકે તો તમે કહ્યું કે તમે ફેશન ડિઝાઇનિંગ ઇમિટેશન જ્વેલરીનું પણ કરો છો. તે કઈ રીતનું વર્ક હોય છે અથવા તેમાં બીજી લેડીઝ પણ પાર્ટિસિપેટ કરી શકે એ વર્કમાં? હા, એકચ્યુઅલી શું છે કે ઇમિટેશન જ્વેલરીની આપણે પહેલાં વાત લઈએ તો મારી પોતાની જ એક ફર્મ કહી શકાય કે મારું પોતાનું જ એક જે છે એ સખી ઇમિટેશનથી ચાલે છે. Okay. એમાં હું
પોતે જ ઓનર છું અને પોતે જ એમાં 1 ગ્રામ જ્વેલરી છે, ડાયમંડ જ્વેલરી છે, એન્ટી જ્વેલરી છે, બધાનો હું પોતે બિઝનેસ કરું છું. અચ્છા. ઓકે, એ તો ફાઇનલી છે જ મારું. અને ફેશન ડિઝાઇનિંગની જે વાત કરીએ એમાં હું અને મારી ફ્રેન્ડ બંને પાર્ટનરશિપમાં છે. એમાં મારા કુર્તાઝ બને છે, ચણિયાચોળી બને છે, સાડી બી ડિઝાઇન કરીએ છીએ. અરે વાહ. ઓકે, એ જો કે બલ્કમાં જાય છે અમારું. બલ્કમાં હું ડિઝાઇન કરી અને પછી ડાયરેક્ટ બલ્કમાં જાય છે. ઓકે. એ રિટેલમાં નથી સેલ કરતા. ઓકે, એટલે ઘણી બધી પ્રવૃત્તિઓ તમે કરો છો. હા, ઘણી બધી પ્રવૃત્તિ. એ સિવાય મારા થોડા વર્કર્સ બી છે, તો હું હેન્ડવર્ક બી કરાવું છું. કે ઓર્ડર્સ હોય એ પ્રમાણે હેન્ડવર્ક બી કરીએ છીએ. જે કચ્છી વર્ક છે, રાજસ્થાની વર્ક છે. અને આવી બધી પ્રવૃત્તિમાં ઘણી બધી લેડીઝ જોડાઈ શકે, એમને પણ કામ મળી રહે. હા, એમાં મારી સાથે સાથે ઘણા બધાને બિઝી રાખું છું. ના, પણ એ ખૂબ જ જરૂરી છે કે લાઈફમાં બિઝી તો રહેવું જ જોઈએ આવા ક્રિએટિવ વર્કમાં. મને પેલો મોટો ચાર આપશો? ઓકે. આમાં વેરિએશન લાવવું હોય તો વેરિએશન લઈ શકાય ડીશમાં? હા, ટિક્કીની પ્રોપર આ જ રહેશે. પણ શિયાળો છે તો તમારે એની અંદર મિક્સ વેજીટેબલ કરવું છે તો તમે એડ કરી શકો છો. અચ્છા, ટિક્કીની અંદર? ટિક્કીની અંદર કરી શકો. આમાં તમે કોર્ન નાખી શકો છો, ગાજર છે, કોબી છે, બધું નાખી શકો છો. છીણીને કરી શકાય છે. અને બીજું વેરિએશન કરી શકાય છે કે આપણે આની સાથે જે ચાટ છે એટલે એની સાથે જે આપણે રગડો કહીએ છીએ તો આપણે છોલેનો લીધો છે, એમાં આપણે મિક્સ કઠોળ બી કરી શકાય છે. ઓનલી વટાણા જ કરીએ તો ટોટલી ગુજરાતી સેવસળનો રગડો છે એ થઈ જશે. ઓકે. પણ આપણે જે દિલ્હી ઉપર ગયા છે કે દિલ્હીની આઈટમ લીધી છે, પ્રોપર આપણે ટ્રેડિશનલ ત્યાંનું શીખવાનું હોય તો પછી ત્યાં આપણે કાબુલી ચણા લેવા પડશે. યસ. ટિક્કી આપણી બ્રાઉન પણ થવા માંડી છે. હા, બ્રાઉન થઈ જવા આવી છે. બસ થોડીક જ વાર છે. આવી. ઓકે. એને પહેલા જારામાં લઈ લેશું એટલે જે એક્સ્ટ્રા ઓઇલ છે થોડું એક્સ્ટ્રા ઓઇલ નીકળી જાય અને પછી ટિશ્યુ પેપર ઉપર મૂકીશું એટલે સાવ ઓઇલ નીકળી જશે વધારાનું. આજે આલુ ટિક્કી આપણે બનાવી રહ્યા છે, સૌથી ફેવરિટ કોની છે? ગેસ. હા, બોલો. સૌથી ફેવરિટ કોની છે આ ડિશ તમારા ઘરમાં? મારા સનની. જો કે સૌથી વધારે ફેવરિટ મારો સન છે અને મારો સનની ફેવરિટ આઈટમ છે. ઓકે, એટલે આજે તો ફર્સ્ટ ટાઈમમાં તો રેસીપી શેર કરવી જ પડે ઓન સ્ક્રીન. એની ફેવરિટ છે એટલે. ઓકે, બધી ટિક્કીને આપણે લઈ લીધી છે આપણી પ્લેટમાં આવી ગઈ છે અને ઇન્ડક્શન ઓફ કરી લઈશું. ઇન્ડક્શન ઓફ કરીશું. હવે શું કરવાનું છે? હવે આપણે એનો જે રગડો, એનો બેઝ જે કરવો છે એ રગડો રેડી કરીશું. ઓકે, તો રગડો રેડી કરીએ પહેલા લઈ લઈએ એક નાનકડો બ્રેક. હા, શ્યોર. આલુ ટિક્કીની અડધી પ્રોસેસ તો પતી ગઈ છે, એટલે ટિક્કી તો રેડી થઈ ગઈ છે. હવે આગળની પ્રોસિજર કઈ છે, કેટલી ઇન્ટરેસ્ટિંગ છે જાણવા માટે હું ખૂબ જ ક્યુરિયસ છું. એ બધા સવાલોના જવાબ છે બ્રેકની પહેલે પાર. તો લઈ લઈએ એક નાનકડો બ્રેક. ભારતીય વાનગીઓમાં વઘાર કરતી વખતે હિંગ ખૂબ મહત્વની સામગ્રી મનાય છે. હિંગ ન માત્ર રસોઈમાં સ્વાદ અને સુગંધ વધારે છે, પણ ઔષધિ તરીકે પણ હિંગના અનેક ફાયદા રહ્યા છે. અપચાની તકલીફ, ગેસની તકલીફ, ઉબકા ઉલટી કે પેટનું દર્દ વગેરેમાં હિંગનો ઉપયોગ ખાસ કરવો જોઈએ. આ સિવાય દાંતના દર્દમાં પણ 2 ચમચી લીંબુના રસમાં અડધી ચમચી હિંગ મિક્સ કરી પેસ્ટ બનાવી દાંત પર લગાવવાથી થોડા જ સમયમાં દુખાવો મટી જશે. રોજિંદી રસોઈ, અથાણા વગેરેમાં વપરાતી હિંગ એન્ટીબાયોટિક હોવાને કારણે તેનો ઉપયોગ કરવો જોઈએ. રસોઈ સિવાય તેના અન્ય ગુણોને કારણે કેટલીક શારીરિક તકલીફોમાં પણ અકસીર ઇલાજ હિંગથી કરી શકાય છે.